મહારાજની દયાથી આપણને સુખ છે, શાંતિ છે, સમૃદ્ધિ છે. આપણે સંતોએ ટકોર કરી એ પ્રમાણે ભગવાન મૂકવા નહીં. ભગવાનને આપણા સંપ્રદાયમાં એક વાક્ય હર હંમેશ કહેવાય છે કે હાલતે ચાલતે ભગવાનનું નામ દેવું. શુભ અશુભ કાર્યને વિશે ભગવાનની સ્મૃતિ રાખવી. પણ પહેલાં જ વચનામૃતમાં આવે છે કઠણમાં કઠણ સાધન શું છે? ભગવાનના મૂર્તિમાં અખંડ વૃત્તિ રાખવી. બે વસ્તુ કરવી કેવી રીતે? પ્રશ્ન છે કે નહીં? એટલે વસ્તુ એ છે, મહારાજે પોતે જવાબ આપેલો છે એ કે પુરુષ પ્રયત્ન ચાલુ રાખવા જેથી કરીને ભગવાનની કૃપા થાય. આપણે મહેનત કરવી. મહેનત એટલે આજે જો આટલી ગરમી હોય તો કંઈ ટાટું છે, તમને આ બધું શું કહેવાય કુલર બુલર છે એટલે વાંધો નથી. પણ આપણે સુખિયા છીએ. આપણે શાંતિથી બેસી શકીએ છીએ. જગતમાં તમે જુઓ તો આજે આપણે ઊભા થઈ જઈશું પછી આ બધું ઉખાડવા આવશે ને જ્યારે, એના માટે કુલર નહીં હોય. હશે એ ભર તાપની અંદર આપણે તો ગાદી તકે ને ગાલમસોરિયા જ છે. આ વાસ્તવિકતા કહું છું. આપણે 5 દી 7 દિવસનું હતું સ્વામી, 7 દિવસ 5 દિવસનું. અને પછી સ્વામી પાસે કીધું કે મેનુ એ હતું બધું જુદું જુદું. જો અમારા હશે બધા માંડવીવાળા હોની મેનુ શું હતું મારે નથી જાણવું. તમે આનંદ કર્યો એટલે અમારો આવી ગયો. પણ વાસ્તવિકતા એ છે કે આપણે વિચાર કરીએ કે આપણે કેટલા સુખી છીએ. ન ગઈ ગંગા ગોદાવરી કાશી ઘેર બેઠા મળે. ક્યાંય જવું પડ્યું છે? ક્યાંય જવું પડ્યું છે? ને તો દુનિયા મારી નાખે છે આજે લોકો. ઊંધું તપ કરો ને સીધું તપ કરો ને આમ ખાઓ ને આમ ના ખાઓ ને આ દિવસે નહીં ખાવાનું, મંગળવાર કરો ને ગુરુવાર કરો ને શુક્રવાર કરો ને રવિવાર કરો ને સોમવાર કરો ને રેવો કેવો વાર? કંઈ એક વાર ના રહે. આપણે કરવું પડે છે કંઈ. એક એકાદશી આવે અમે શેરોટટ કરીએ છીએ. ભૂખ જ બોલી નાખવાના. સાચી વાત છે ને? અને પછી એટલો આફરો ચડી જાય એકાદશીના દિવસે કે બીજે દી પછી પાછા એની ગોળી લેવી પડે પચાવવાની. વસ્તુ એ છે, જો આ તો જરી ખસવાની વાત છે. બાકી જગતના આમ રસ્તા ઉપર ચાલતા, રોડ ઉપર જતા તમે જુઓ જગતમાં 2 ટંક ખાવાના હા છે, તકલીફ છે. આ વાસ્તવિકતા કહું છું. આપણે ભાગ્યશાળી છીએ. હમણાં જ સ્વામીએ કીધું, સંતોએ વાત કરી કે આટલું કેટલું બધું સાધન સંપન્ન છે. હમણે સ્વામી વાત કરી ને એ કે હોન્ડા છે ને શું છે ને શું કીધું કે જાતભાતની ગાડીઓની વાત કરી. એટલે બધું છે. પણ અહીંયા છે ને ભગવાન બિરાજમાન કરીને રાખો બસ. કરતા હરતા ભગવાન છે. આપણે કાયમ યાદ કરી શકતા નથી. હું વાસ્તવિકતા કહું છું. કાયમ યાદ કરી શકવાના નથી. રોજ પૂજા કરો. આ તો મેં ઘણી વખત કીધું છે. રોજ પૂજા કરો તો આખા દિવસનું આઇટિનરી જ આવે છે. તમે પૂજા પાછળને બેહો ને તો એમ જ વિચાર આવે. તમે વાળો ઓળો ત્યારે એવો ન વિચાર આવે તમને કોઈ દિવસ કે આજે શું કરવાનું છે. પાટલું પહેરવું પટો બટો બાંધો ને આમ કરતા હોય ને ત્યારે તમને વિચાર ના આવે. આમ મૂછો બૂછો ચડાવો તમે તો પછી તને નથી કહેતો ભાઈ તમે કરજે, સરસ લાગે, સ્માર્ટ લાગે એટલે કહું છું. પણ આજે આપણે થોડુંક સરખું કરવા જઈએ ને ડાઈ બાઈ કરતા હોય. કોઈક મૂછો રાખે કે કોઈક દાઢી રાખે કે આમ કટ મારે કે
કોઈક લાંબી ચોટલી રાખે, કોઈક આટલીક રાખે, કે કોઈક વાળીને રાખે, ગમે તે હોય, પણ એ વખતે ભગવાનની યાદ આવે. તમે જો પૂજા પાથરો ને એ વખતે ભગવાન યાદની આપણે આપણી જાતને યાદ કરીએ. જ્યારે ભગવાન યાદ કરવાની વાત થાય ને, પૂજા પાથરો ને, ત્યારે આખા દિવસનો પ્રોગ્રામ યાદ આવે. આવે છે કે નહીં બોલો? આ વોટ આપવાની વાત થઈ, આમાં કેટલા જણ છે કે ના પાડે બોલો? કેમ કે મારે જ સવાર પૂજા કરવાની, એ જ વિચાર આવે ગોધરા જવાનું છે. આવે ને, વાસ્તવિકતા હશે. પણ એનાથી મહારાજે કીધું કાયર થઈને ડરી ન જવું. કેમ કે આપણું અસ્તિત્વ છે ને એ ભગવાનને લીધે થઈને છે. આટલું ખાલી જાણીને રાખવું. ક્યારેક કોક દિવસ રોજ ન થઈ શકે તો કોક દિવસ એક બટકો ક્યારેક મૂકતા હોય ત્યારે યાદ કરવું કે આ મળે છે ને એ ભગવાનને હિસાબે મળે છે. આપણી બુદ્ધિ કે આપણી જે પાત્રતા છે એ એનાથી કંઈ થવાનું નથી. આ વાસ્તવિકતા છે, આ હકીકત છે. જે છે ભગવાનને કારણે છે. અહીંયા વૃંદાવન વિહારી હરિકૃષ્ણ મહારાજ આપણને મળ્યા છે. એના આજુબાજુમાં કેટલો બધો ફેલાવો થયો. છેલ્લા ખબર નહીં કેટલા વર્ષથી મને બાપજી બેહાડ્યો છે, પણ કેટલા બધા મંદિરો આજુબાજુમાં, વાડી વિસ્તારમાં, અહીંયા ગોધરામાં, બધી જગ્યાએ અન્ન વિસ્તાર થતો રહે છે. પણ એ જે હમણે જ વાત કરી કે તમારી કચ્છની જે પ્રણાલિકા છે, આપણી ધર્માદાની હોય, સેવાની હોય, એ પ્રણાલિકા જાળવી રાખી છે. ખાલી પૈસાથી નહીં, પણ મનથી, તનથી અને સમયથી યોગદાન આપેલું છે. એટલા માટે આ સચવાઈને રહી છે. એટલા માટે તમે આ બધા છોકરાઓ દેખાય છે ને સાચવી રાખજો થોડુંક થોડુંક. ભગવાન ભૂલવાનું નહીં, બસ. બીજું બધું એક માળા ઓછી ફેરવા છે ને ચાલશે. હું સિરિયસલી કહું છું, એમાં વાંધો નહીં આવે. પણ ભગવાન ભૂલી ગયા ને તો બધું જતું રહેશે. સંસ્કાર એનાથી રહેશે. આમ ભગવાનના પગથિયા ચડીએ ને મંદિરમાં, એનાથી સંસ્કાર આવવાના છે. અને તમારા દીકરા દીકરીઓ થશે ને તો એમાં સંસ્કાર ત્યાંથી જ આવવાના છે. એટલે એ ભગવાન છે એ છેલ્લે છે, છેડો એ જ છે. મને ભૂલી જાઓ, ઓલું ભૂલી જાઓ, આ ભૂલી જાઓ, બધું ભૂલી જાઓ તો ચાલે, સારું છે, ભૂલી જ જવાનું છે. પણ છેડો ભગવાનનો આવે છે. એટલે મહારાજે એ જ કીધું છે કે આજે ઉત્સવ સમયે અમે કરીએ છીએ કે એના વડે કરીને આ યાદ આવે, આ યાદ આવે, 5 દિવસનું જમણવાર યાદ આવે, મેનુ યાદ આવે, અને પછી ભેગું કે આ સારું હતું, બહુ સ્વાદિષ્ટ હતું, આ હરિભગત સારા હતા, આ સંતોએ સરસ વાત કરી હતી કે ફલાણું થયું હતું, એમ કરીને ભગવાન છેલ્લે યાદ આવે. મહારાજે આ કીધું છે. છેવટે ઉત્સવ સમયમાં ભગવાનનું સ્વરૂપ યાદ આવે. ગમે તે કારણે સહીને, સાધન ગમે તે હોય, પણ સાધ્ય ભગવાન છે. ગાડી ગમે તેટલી સારી જાડી લાવો તમે, પણ જવાનું તો ક્યાંક અહીંયા ઠેકાણું તો હોય ને. ખાલી ગાડીમાં બેસી રહેશે કોઈ? ઓલા કે અમે 4 કરોડની ગાડી, બહુ સારું કર્યું તો હોઈ જાઓ અંદર. ગાડી મોંઘાય નહીં, એના મારે ખાટલો જ જોઈએ. 4 કરોડની લાવો કે 5,000 કરોડની લાવો, પણ વસ્તુ એ છે, સાધન છે અહીંથી અહીં પહોંચવા માટે. એટલે આપણું સાધન ગમે તે હોય, સાધ્ય ભગવાન છે. સાધ્ય આપણા વૃંદાવન વિહારી હરિકૃષ્ણ મહારાજ છે. સાધ્ય આપણા નરનારાયણ દેવ છે. અને નરનારાયણ દેવની છત્રછાયામાં આપણે બહુ સુખિયા છીએ. આજે ભુજ હોય, મૂળી હોય, અમદાવાદ હોય, તમે જુઓ આવું શાંતિ ક્યાંય મળતી નથી. પર ધકધકતો તાપ હોય ને તો અહીંયા ટાઢક હોય, નહીં તો એસી મૂક્યા પછી અહીં બળતરા થતી હોય છે દુનિયામાં લોકોને. આ નરનારાયણ દેવની કૃપા છે. કોઠા બોરા ખાઈ અને પુણ્ય આપણને આપણે છે એટલે. સાચી વાત ને ભગવત સ્વામી? નહીં તો ક્યાં, તો બધું ત્રિવિધ તાપ નડે છે ત્યારે પંચાગ્નિ તપે છે દુનિયામાં. તો હમણે અનિરુદ્ધસિંહે કીધું ને કે કાળામાંથી ઊભા થાય. પછી મેં એમને કીધું, મેં કીધું એ બધું સારું થાય, પણ કોઈક વાર માવઠું આવે.
એનું ઠેકાણું નહીં, એ સાચવવું પડે. એ સાચી વાત છે કે આ બધું સાચવવું પડે. એટલે આ દુનિયામાં જો બધા પ્રકારનું વાતાવરણ હોય છે, પણ આપણે કવચ છે ભગવાનનો. કવચ છે ને, ભગવાનનો કવચ છે. એટલે એ આપણે હંમેશા ધ્યાન રાખવું. બાકી તો ગોધરા આવવાનું છે એવું 10-11 વર્ષ થયા અને ખૂબ આનંદ થયો. મને હજી યાદ છે, હું અહીંયા બધે આપણા માતાજી મંદિરે ગયો હતો, જૈનોની ધર્મશાળા છે ત્યાંય ગયો હતો, અને આપણો પ્રસંગ તો હતો જ. બે દિવસ રોકાયો હતો. ખરું ને બાપુ? બાપુએ તલવારબાજી કરી હતી આમ કરીને, અને વરઘોડો નીકળ્યો હતો છે ગામના અહીંયાથી. એટલે એન્ટ્રીથી છે કે વરઘોડો આવ્યો. તમે ડોકા હલાવ, તમે ચડ્ડી પહેરતા હશો. અમે બુઢા થઈ ગયા, વડીલોને ખબર હોય. પણ ના, જો આપણે આ ચાલુ રાખવાનું છે, તલવારબાજી નહીં ને વરઘોડા નહીં, ભગવાન ચાલુ રાખવાનું. આપણા જિંદગીમાં ભગવાન રહે. બાકી આ બધા વડીલો તો જો અમે બધા તો જ્યાં જઈશું, જે જઈને ક્યાં જઈશું, માથું ભીડાયા સિવાય છૂટકો જ નથી. પણ આ યુવાનો, ખાસ કરીને દીકરા દીકરીઓને તમે સત્સંગ જાળવ્યો છે એ બહુ મોટી વાત છે. અને આનંદ થાય કે આ દીકરા દીકરીઓએ સત્સંગ જાળવીને રાખ્યો છે. ધન્ય છે આ સંતોને કે સાંખ્ય બહેનોને, જે લોકો આ સત્સંગનું પોષણ કરતા રહે છે. અને આજે ભૂતથી પણ મહંત સાંખ્યબા આવ્યા છે, અને અહીંયા ઉપમહંત સ્વામી આવ્યા છે. ધર્માનંદ સ્વામીને મળીને આવ્યો. એટલે પછી ધર્માનંદ સ્વામી કે મારા વતી બધાને જે સમાન કહેજો. પણ એ આનંદમાં હતા. થોડુંક તબિયત ઉંમર થઈ એટલે આવું બધું હોય, પણ ખૂબ આનંદથી મળ્યા. તો આજે સત્સંગ છે ને, એનાથી એનું પોષણ વડે કરીને જ આપણું કલ્યાણ છે. એ છેડો બધું ફેરવીને આ જ છે બસ. અને આ ઉત્સવ એ નિમિત્તે છે. અને હવે 2 દિવસ 3 દિવસ આજે ચાલુ થઈ ગયું આપણે પાટોત્સવ નાનાદેવનો. એટલે બધા પાસે પાટોત્સવમાં આવજો. આવવાના છો ને? આવવાનું દર્શન કરવા. અહીંયા થઈ ગયું ભાઈ, પૂરું થઈ ગયું એ નહીં, અહીંયા લાડવા ખવડાવશે ભગવત સ્વામી. લાડવા જમાડશે ત્યાં કણે, ચિંતા ના કરો. હે પેદલ આવે છે? સારું, એક દાડો અમે આવીશું. અમદાવાદથી નહીં હો. હા, નહીં તો પછી તો કંઈ કામ જ ના થાય. અમદાવાદથી કેટલા દાડા થાય? ત્યાં સુધીમાં તો 25 ગામડા ફરી લઉં. ના, હું એક વાર માથા પર રોકાયો હતો, તો નાનાદેવના દર્શન કરવા હાલ તો નીકળી ગયો હતો. એ વખતે હરિકંદ શાસ્ત્રી હતા. એમને હાલવું નહોતું. તો કે હું અત્યારે પૂજા કરું છું. મેં ઊભા થાવ ને. હવે આનંદ છે, એક હેત છે, લાગણી છે સંતો પ્રત્યે, હરિભક્તો પ્રત્યે. અને મૂળ દેવનું કરવાનું છે ને, દેવનું કરીએ છીએ ને કરવાનું છે, એટલું જ કરવાનું. ભાઈ ખૂબ આનંદ થયો. હવે વધારે સમય નહીં, 4 મિનિટ બાકી છે. આપણે પહેલાં અભિષેકની શરૂઆત કરીએ. બધા લાભ લો. તમે બધાએ જે પણ યજમાનો હોય કે જે પણ હરિભક્તો સંતો જે પ્રમાણે માર્ગદર્શન આપે, આપ સૌનું ભગવાન મંગળ કરે, રૂડું કરે, એ જ નાનાદેવના ચરણોમાં પ્રાર્થના.